વાત છે બોરિયાવીની. સાલું વિચારવા જેવું છે કે જ્યારે ઇલેક્શનમાં માણસ ઊભો રહે છે ત્યારે પબ્લિકને ભજીયા ખવડાવશે અને ઘણું બધું આપશે, નાસ્તા કરાવશે, આ તે બધું કરશે, ચાવાણા વેચાશે. અને જ્યારે કાઉન્સિલર બન્યા પછી કામ કરવાની વાત આવે ને તો એ માણસ પોતાના ખિસ્સાના 500,000 રૂપિયા કાઢીને આટલું સરખું કરી નહીં શકતા. આપણે વાત કરેલી લગભગ 6 થી 7 મહિના પહેલાં વાત કરેલી કાઉન્સિલરને અને નગરપાલિકામાં બી વાત કરેલી. તો આ જે છે એ 6-7 મહિના થવા છતાં પણ આ સરખું કરવામાં નહીં આવતું. આ આવી નવી પરિસ્થિતિ છે. પહેલાં વાત કરેલી તો કે છે નવા બ્લોક બેસાડવામાં આવશે, પણ લગભગ 6 થી 7 મહિના થઈ જવા છતાં પણ આ જગ્યાએ આ બ્લોક નવા બેઠા નથી કે આ જે જૂના જે બ્લોક છે આ રીતના જે ખરાબ થઈ ગયેલા છે આ સારા કરવામાં આવતા નથી. કાઉન્સિલરો ખરેખર જો સેવા કરવા માગતા હોય ને તો આ જ રીતની સેવા કરો, કોઈના પૈસાની જરૂર નહીં તમારા. અને મહેરબાની કરીને જે પૈસા જે તમે વાપરો ને તો આવા કાર્ય પાછળ વાપરો. લાઇટો ખોટી બેસાડવાની જરૂર નહીં, કોઈ જાતની જરૂર નહીં. આ રીતના જે કામો છે એ આવા કરો તો સારું રહેશે.